Good morning, student. Jai Swaminarayan. Subject Automobile Industrial Management. In this subject, last time we are discussing about the unit number 1. Unit number 1 ની અંદર આપણે છેલ્લે ટોપિક ડિસ્કસ કર્યો હતો નેચર ઓફ બિઝનેસ, વેરિયસ ટાઈપ્સ ઓફ બિઝનેસ નેચર્સ લાઇક સોલ ટ્રેડિંગ, પાર્ટનરશિપ, જોઈન્ટ સ્ટોક કંપની, કોઓપરેટિવ, સ્ટેટ એન્ટરપ્રાઇઝ. આ બધા પ્રકારના આપણે બેઝરના નેચર એટલે કે બિઝનેસના ઓર્ગેનાઇઝેશનના ટાઈપ્સ આપણે ડિસ્કસ કર્યા હતા. સિંગલ ઓનરશિપનો ફાયદા ગેરફાયદા જોયા હતા, પાર્ટનરશિપના ફાયદા ગેરફાયદા, એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ માર્કેટમાં શું થતા હોય છે. ધેન આફ્ટર કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું હોય છે, જોઈન્ટ સ્ટોક ઓર્ગેનાઇઝેશનના શું હોય છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બિઝનેસ કોને કહેવાય, એની ફાયદા જોઈએ તો ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ, રોજગારીની તકોમાં વધારો કરે છે. બીજું પ્રોસ્પેરિટી એન્ડ ડેવલપમેન્ટ ઓફ પબ્લિક, જાહેર જનતાની સુખાકારી એટલે કે જાહેર જનતા માટે આ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય છે જે એનો ખ્યાલ રાખે છે. બીજું કે જેટલા પણ એમ્પ્લોયમેન્ટ હોય કે કર્મચારીઓ અને ગ્રાહકોના શોષણમાં ઘટાડો કરે છે. જ્યાં કરપ્શન થતું હોય છે ત્યાં સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે ત્યાં તેની અંદર ઘટાડો થાય છે. બીજું ઇકોનોમિકલ સ્ટેબિલિટી એટલે કે દેશની અંદર આર્થિક સ્ટેબિલિટી સુધારવાનો પ્રયત્ન કરતું હોય છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ધેન આફ્ટર જોઈએ તો એના એડવાન્ટેજીસ કે પ્રોગ્રેશન ઓફ કન્ટ્રી, દેશની પ્રગતિ તેમજ દેશનો વિકાસ કરે છે. એન્ડ ઇઝી અવેબિલિટી ઓફ રો મટીરિયલ, પાવર, ટ્રાન્સપોર્ટેશન, ફંડિંગ સરળતાથી ઇઝીલી મળી શકે અથવા ઇઝીલી કરાવી શકાય છે. આ એક ફાયદો છે એનો સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો. તો પ્રોગ્રેસ ઓફ કન્ટ્રી જે કહેવાય ઇઝી અવેબિલિટી ઓફ રો મટીરિયલ સારી ઇઝી રીતે મળી શકે છે. બીજા બી ફાયદા જોઈએ તો સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના ફાયદા એ છે કે ફર્ટિલાઇઝર્સ હોય, પેટ્રોલિયમ હોય, શિપ બિલ્ડિંગ છે, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ છે કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન છે. આ બધુંની અંદર જે જરૂરિયાત ઇક્વિટી ફંડ જે કહીએ તો ફંડિંગનો ઇસ્યુ થતો નથી, એની અંદર ફંડિંગ ઇઝીલી મળતી રહેતા હોય છે. તો આ ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. નાવ હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ડિસએડવાન્ટેજીસ છે કે એમ્પ્લોય ડઝ નોટ વર્ક પ્રોપરલી, ડઝ નોટ ટેક લાયબિલિટી એટલે કે જે એમ્પ્લોય હોય છે તે પોતાની જવાબદારી, પોતાની ફરજો, પોતાની જવાબદારીઓનું બરોબર નિર્વાહ અથવા તો એને લાયબિલિટીઝ નથી લેતો એટલે કે એને પૂરી નથી કરતો, એની જવાબદારીઓ પૂરી સંભાળતો નથી. બીજું જોઈએ એનું ડિસએડવાન્ટેજીસ ગેરફાયદા શું છે, પર્સન વિધાઉટ એબિલિટી મે બી એટ હાઈ ઓર્ડર. જ્યાં સુધી હાઈ ઓર્ડરથી કોઈ કર્મચારીનો ઓર્ડર ના આવે ત્યાં સુધી તે યોગ્ય નથી માનતો, અથવા તો એવું કહી શકાય કે કર્મચારીઓ કામ ચોરી કરે છે અને ફરજમાંથી છટકી જતા હોય તેવું પણ કહી શકાય. કરપ્શન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન. મોટામાં મોટું કરપ્શન થતું હોય છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર કે સક્ષમ ના હોય તેવી વ્યક્તિઓ હોદ્દા ઉપર જ્યારે ગોઠવાઈ જાય ત્યારે એને ઓર્ગેનાઇઝેશનની અંદર જે ઇક્વિટી ફંડ કહેવાય, ટ્રાન્સપોર્ટેશન ફંડ કહેવાય, આ બધાની અંદર કરપ્શન બહુ ભારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો આ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના બિઝનેસ કરવાના ફાયદા ગેરફાયદા એના વિશે વાત કરીએ. નાવ ન્યૂ ટોપિક જોઈએ, નવા ક્વેશ્ચન્સ ઉપર ડિસ્કસ કરીએ તો તે છે વોટ ઇઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ઉદ્યોગ સાહસિકતા અથવા સ્વરોજગારી, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. સ્વરોજગારી કોને કહીશું, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કોને કહીશું તો કે એન ઇન્ડિવિજ્યુઅલ વર્ક ફોર હિમસેલ્ફ ઓર હરસેલ્ફ instead of working for an employer that pays salary or wages. That means કે કોઈની હાથ નીચે કામ કરવું કે કોઈના ત્યાં જોબ કરવી
એના કરતાં બેટર છે કે અથવા તો એ વ્યક્તિ કે એ માણસ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરે અને એની અંદરથી પ્રોફિટ લોસ એ એવી રીતના બિઝનેસ ચલાવે, તેને આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કહીશું. તો આ ડેફિનેશન છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની, કે પોતે જાતે કોઈ પણ જાતનું પ્રોડક્શન કરે, કોઈના હાથ નીચે કામ ના કરે, કોઈ નોકરી કે કોઈ વેતનથી કામ ના કરે, પણ પોતાના માટે ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરે, તેને આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. એટલે કે ઉદ્યોગ સાહસિકતા સ્વરોજગારથી કંઈક વિશેષ છે. સ્વરોજગારીમાં વ્યક્તિ આવક માટે પગારદાર કર્મચારી તરીકે અન્ય પર આધાર રાખવાના બદલે પોતાની નાની મોટી આર્થિક ઇકોનોમિકલ એક્ટિવિટી કરતો હોય છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરે છે. A self-employed individual earn the income through a conducting profitable operation from a trade or business that they operate directly. એટલે કે પોતે ડાયરેક્ટલી ઓપરેટ કરી શકે છે પોતાના બિઝનેસને. તો એની અંદર શું ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે જોઈએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં, તો કે સ્મોલ સાઇઝ ઓફ બિઝનેસ. આ એક નાનો બિઝનેસ આને કહી શકાય. લેસ રિસ્ક બહુ ઓછું હોય છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની અંદર, કારણ કે નાનો બિઝનેસ હોય એટલે ફંડિંગ પણ એનું ઘણું ઓછું હોય છે, અને જે એના લોસીસ થવાના ચાન્સીસ છે કે એ પણ ઘણા ઓછા હોય છે. લેસ ઇન્વેસ્ટમેન્ટ. દસ મિનિટ કે તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કે આજે ઘરેથી આપણે કોઈ ગૃહ ઉદ્યોગ અત્યારે તમે જાણો છો તો દરેક ઘરે કોઈ પણ નાની મોટી પ્રોડક્ટના ગૃહ ઉદ્યોગ શરૂ થઈ ગયા છે. તો એ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરવા માટે તમારે કોઈ શરૂઆતની અંદર કોઈ મોટું ફંડિંગ કે શરૂઆતની અંદર કોઈ મોટી વસ્તુ તમારે અંદર ઇન્વોલ્વ નથી કરવી પડતી. તમે એક નાના ઇન્વેસ્ટમેન્ટ કરીને, એક 10-20 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને, અથવા તો મોટામાં મોટું જો સારું એવું કરો બિઝનેસ તો 40-50 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે એક પોતાનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે ઊભું કરી શકો છો. એક પોતાનું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમે ઊભું કરી શકો છો, અને એની અંદરથી પોતે વ્યક્તિ જાતે આવકના અને જાવકના જે પણ ક્રાઇટેરિયા હોય તે જાતે નક્કી કરી શકે છે. તેમજ એના જે ડિસિઝન કહી શકાય તે પરફેક્ટલી વાત કરીએ ડિસિઝનની, તો પોતાના ડિસિઝન લઈ શકીએ છીએ. એટલા માટે કોઈના ઉપર નિર્ભર નથી રહેવાનું હતું આ બિઝનેસની અંદર. તો એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો એક મેઇન બેનિફિટ છે. બીજું જોઈએ તો ફોર્થ વન ઇઝ નો નીડ ઓફ ધ અધર સપોર્ટ. જે મેં તમને વાત કરી આગળ પ્રમાણે કોઈ સપોર્ટની આની અંદર કોઈ વ્યક્તિની એડવાઇસની કે કોઈ વ્યક્તિની સપોર્ટની જરૂર પડતી નથી. પોતે સ્વરોજગાર તરીકે પોતાનું ઊભું કરી શકે છે. જેમ કે કેટલીક વાર કુટુંબની વ્યક્તિઓના પણ સામેલ કરી શકાય. કોઈ આપણે ઘરમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય ગૃહ ઉદ્યોગ જેવો, તો એવું જરૂર નથી કે પોતે જ, પણ પોતાના ઘરની વ્યક્તિને પણ બધાને એની અંદર એમ્પ્લોયમેન્ટ તરીકે યુઝ કરી શકાય, કે જેને આપણે વેતન નહીં આપવું પડે અને વિધાઉટ કોઈ સેલરી વગર પણ એ કામ કરશે અને સારું કામ કરશે. તો એનાથી તમારું બિઝનેસ પણ સારું એવું ડેવલપ થશે. બીજું કે સુથારી કામ છે, લુહારી કામ છે, દરજી કામ છે, આ બધા પ્રકારના કોઈ મોટી રિટેલર દુકાનદારી છે, નાના મોટા આપણે ઓટોમોબાઈલના ગેરેજ છે, તેવી રીતના સ્વરોજગારીના બેસ્ટ ઉદાહરણ કહી શકાય. કે પોતાનું એક નાનું તમે એઝ એ ઓટોમોબાઈલ એન્જિનિયર થઈને ડિપ્લોમા 12 પાસ કરો, પછી ડિપ્લોમા પાસ આઉટ થાઓ, પછી કોઈ જગ્યાએ તમારે એન્ટરપ્રિન્યોરશિપ તરીકે, એટલે કે જોબ નથી કરવી બટ એન્ટરપ્રિન્યોરશિપ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પોતાનું બિઝનેસ ડેવલપ કરવું છે, તો તમે એક નાના ઇન્વેસ્ટમેન્ટથી લેસ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લેસ રિસ્ક એન્ડ સ્મોલ સાઇઝ બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો છો. એક ગેરેજની અંદર તમે વ્હીલ એલિમેન્ટ, વ્હીલ બેલેન્સિંગનું મશીન લાવી શકો શરૂઆતમાં, અને પછી જેમ જેમ ધીમે ધીમે પ્રોફિટેબલ લાગે તેમ તમારો બિઝનેસ તમે તે ડેવલપ કરી શકો છો. તો આ એક વાત કરી સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બીજું આની અંદર નેક્સ્ટ 5th વન ટોપિક લખેલું છે કે ઇન્ડિપેન્ડન્સ, કંટ્રોલ એન્ડ ફ્રીડમ ફ્રોમ રૂટીન. દેટ્સ મીન્સ કે એનું જે કંટ્રોલેશન કહેવાય તે ઇન્ડિપેન્ડેબલ હોય છે, એટલે કે કોઈ પણ એને કોઈને ડિપેન્ડન્ટ નથી હોતું.
ક્લિયર? તો આ એક મેન ખાસ બેનિફિટ છે એનો કે કોઈને ત્યાં તમારે કોઈ પૂછવા નથી જવું પડતું કે પછી કોઈની સલાહ નથી લેવી પડતી. ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ કહીએ તો પોતાનો બિઝનેસ હોય, પોતે જાતે જ કામ કરતો હોય છે, એથી તમારે કોઈને સેલરી કે કોઈને કોઈ પેમેન્ટ આપવું નથી પડતું. એટલા માટે એક બિઝનેસનું મેન એડવાન્ટેજીસ છે કે ફાઇનાન્શિયલી તમે સારું એવું આની અંદર કવર કરી શકો છો. લેસ સિક્યોરિટી આની અંદર બહુ ઘણી ઓછી છે. ફ્રી બેનિફિટ, આનું બેનિફિટ પણ તમને સારો એવો મળશે. પેઇંગ ટેક્સીસ, જે આપણે ટેક્સીસ જે મોટા મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર જીએસટી હોય છે, આવું બધું હોય છે, પછી આઈટીઆરના ફાઇલ કરવી પડતી હોય છે, તો એવી બધી જે કન્સ્ટ્રક્શનની અંદર કહી શકાય અથવા તો એવી બધી પ્રોસેસથી તમને આની અંદર છુટકારો મળતો હોય છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની. તો આ વાત કરી સ્ટુડન્ટ આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની ડેફિનેશન વિશે અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટની અંદર કયા કયા પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના લખતી વખતે. તો આટલા પોઈન્ટના નામ તમે યાદ રાખશો તો અંદરથી તમને જાતે લખતે આવડશે. એવું જરૂર નથી કે બુકનું બેઠું લખવું, તમે ખાલી નોટ ડાઉન કરી લેજો. આ પોઈન્ટ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, આ પોઈન્ટ તમને ખાલી યાદ રાખશો કે સ્મોલ સાઇઝ ઓફ બિઝનેસ, લેસ રિસ્ક, લેસ ઇન્વેસ્ટમેન્ટ, નો નીડ ઓફ અધર સપોર્ટ્સ, independence, control and freedom from routine, financial to rewards, less security, fewer free benefits, paying taxes. આટલા પોઈન્ટ્સ તમે યાદ રાખશો તો એનાથી તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની શોર્ટ નોટની અંદર આરામથી તમે 1-2 પેજ તમે લખી શકશો. નેક્સ્ટ હવે બીજા વર્ડની આપણે ડિસ્કસ કરીએ. એન્ટરપ્રિન્યોરશિપ. વોટ ઇઝ એન્ટરપ્રિન્યોરશિપ? ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિઝાઇનિંગ અ ન્યૂ બિઝનેસ. નવા બિઝનેસને ડિઝાઇન કરવાની પ્રોસેસ જેને કહી શકાય, જેને અત્યારના ગવર્મેન્ટ પ્રમાણે તમે મોદી સરકારનું ગવર્મેન્ટ તમે નામ સાંભળ્યું હશે તો કે સ્ટાર્ટઅપ, ડિજિટલ સ્ટાર્ટઅપ. અત્યારે સ્ટાર્ટઅપ બહુ ચાલે છે. તો એ સ્ટાર્ટઅપ શું છે કે શરૂઆતની અંદર તમને ગવર્મેન્ટ કોઈ ફંડિંગ આપે છે 10 કે 20%. તમારો જેટલાનો બિઝનેસ હોય એ બિઝનેસના 10 કે 20% તમને પહેલાંથી તમારા એકાઉન્ટમાં તમે એપ્લાય કરો ત્યારે તમને ફંડિંગ મળી જતું હોય છે. એ ફંડિંગથી તમે તમારું ઇનિશિયલ સ્ટેજ ઉપર, ઇનિશિયલ લેવલે તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો છો. તમારું સ્ટાર્ટઅપ સારું થઈ જાય, તમારું સ્ટાર્ટઅપ રનિંગ થઈ જાય, ધેન આફ્ટર તમે એની અંદર વધારે ઇન્વેસ્ટ કરીને તમે બિઝનેસને સારો એવો ડિઝાઇન કરી શકો છો. તો કોઈ પણ નવા બિઝનેસની ડિઝાઇન કરવું હોય તો સ્ટાર્ટઅપ જે છે એ વસ્તુ બહુ સારી છે. કંપની ઓફરિંગ પ્રોડક્ટ અને પ્રોસેસ ઓર સર્વિસિંગ, એ પણ સારું છે કે કંપનીનું ઓફરિંગ જે કહેવાય, પ્રોડક્ટની ઓફર છે, પ્રોસેસની છે, સર્વિસનું છે, એ પણ તમને આની અંદર સારું મળી રહે છે. બીજું કે આને ગુજરાતીમાં કહીએ તો એન્ટરપ્રિન્યોરશિપને ઉદ્યોગ સાહસિકતા કહેવાય છે સ્ટુડન્ટ. કે ઉદ્યોગ સાહસિકતામાં વ્યક્તિ કોઈ એક ધંધાની તક શોધીને ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરે છે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે તો કોઈ પણ એક ચાન્સીસ એની અંદર ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે અને પછી એની ઉપરથી આપોઆપ આખો ધંધાની શરૂઆત થઈ જતી હોય છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે આપણે ડિસ્કસ કરીએ આગળ, તો એ સ્વરોજગારીની જેમ ઉદ્યોગ સાહસિક આવક જવક માટે પગારદાર તરીકે નોકરી સ્વીકારવાના બદલે પોતાનું ધંધાકીય એકમ સ્થાપે છે, જેમાં પોતે રોજગારી મેળવે છે અને અન્ય વ્યક્તિઓ માટે પણ રોજગારીનું તકોનું સર્જન કરે છે. એને કહેવાય છે એન્ટરપ્રિન્યોરશિપ. પોતે તો રોજગારી મેળવે જ છે પણ બીજી વ્યક્તિઓને પણ રોજગારી આપવાનું તક, ચાન્સીસ ઊભા કરે છે. તેને એન્ટરપ્રિન્યોરશિપ કહેવામાં આવે છે. તો કે સ્વરોજગાર આપતા ધંધાકીય એકમની સરખામણીમાં કમ્પેર ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ઉદ્યોગ સાહસિકતા ધંધાકીયનું એટલે કે બિઝનેસનું વોલ્યુમ, કદ વિશાળ હોય છે, એટલે કે વધુ જણાતું હોય છે. તેમાં જોખમનું તત્વ ખૂબ ઊંચું રહે છે. આની અંદર હાઈ રિસ્ક રહેતું હોય છે. એ તો સ્ટુડન્ટ તમને ખબર જ છે કે જ્યાં રિસ્ક વધારે છે ત્યાં પ્રોફિટ વધારે છે. તો એ પ્રમાણે જ અહીંયા એન્ટરપ્રિન્યોરશિપની અંદર રિસ્કનું ડિસ્કશન કરીએ તો રિસ્ક તમારે આની અંદર વધારે રહેતું હોય છે. અહીંયા તમને જે ટોપિક દેખાય છે એ પ્રમાણે 1 by 1 તમારે યાદ રાખવાનું છે કે લાર્જ સાઇઝ ઓફ બિઝનેસ,
આ બિઝનેસની સાઇઝ કહી શકાય, વોલ્યુમ કહી શકાય, બહુ વધારે હોય છે, જેથી પોતે તો રોજગારી મેળવે છે પણ અન્ય લોકોને પણ રોજગારી ઊભી કરે છે. મોર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ, આની અંદર સ્પેશિયલી કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે તમારે કરવું હોય તો તેની અંદર વધારે થઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી જેને કહી શકાય તે સારી હોય છે. તો મોર એમ્પ્લોયમેન્ટ આની અંદર સારા એવા મળી રહે છે, અથવા તો વધારે એમ્પ્લોયમેન્ટ આની અંદરથી તમને જોવા મળતા હોય છે. નીડ એમ્પ્લોય, આની અંદર રોજગારીની તકો બહુ વધારે હોય છે. નો ગેરંટીઝ ઓફ સક્સેસ, હા એક રિસ્ક છે કે આ બિઝનેસ તમે સ્ટાર્ટઅપ કરો તો સ્ટાર્ટઅપ તમારે એક ટ્રાયલ એન્ડ એરર મેથડ જેવું છે. આની અંદર સક્સેસ થવાના ચાન્સીસ થોડા ઓછા છે. ટાઈમ થોડો વધારે આની અંદર લઈ જતો. ફ્રીડમ કમ્પેર ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરતાં ફ્રીડમ આની અંદર ઘણી ઓછી મળતી હોય છે. સેટ યોર ઓન અર્નિંગ, પોતાનું અર્નિંગ પણ આની અંદર સેટ તમે કરી શકો છો. તો ધીસ ઇઝ ધ એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસના એક આટલા ટોપિક તમારે યાદ રાખવાના રહેશે કે ઉદ્યોગ સાહસિકતા અને રોજગારી, સ્વરોજગારી બે વચ્ચેનો જે ડિફરન્ટ આપણે ખાસ તમારે જોવાનું છે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું ભણે અને સેલ્ફ એન્ટરપ્રિન્યોરશિપ બંને વર્ડની ડેફિનેશન ખાસ બધી અહીંયા યાદ રાખવાની છે તમારે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કોને કહેવાય અને એન્ટરપ્રિન્યોરશિપ કોને કહીશું એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા તમારું યુનિટ 1 કમ્પ્લીટ થાય છે, એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ફરીથી એકવાર સ્ટુડન્ટ અહીંયા આપણે રિપીટ કરી દઈએ આખું ચેપ્ટરનું નામ હતું એલિમેન્ટ્સ ઓફ ફોર્મ્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન હતો આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના પ્રકાર. એની અંદર બધા જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના એના વિશે થોડી શોર્ટ નોટ અને એના ફાયદા અને ગેરફાયદા, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે ડિસ્કસ કરવાના છે. દરેક બિઝનેસના ઓર્ગેનાઇઝેશનના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ડિસ્કસ કર્યા પછી આપણો ક્વેશ્ચન હતો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. વોટ ઇઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ? સેલ્ફ એમ્પ્લોયમેન્ટની અંદર કયા ટોપિક યાદ રાખશો? તમારે આટલા મેઇન ટોપિક યાદ રાખીને આની ઉપર ડિસ્કસ કરવાની રહેશે. એન્ટરપ્રિન્યોરશિપ કોને કહેવાય? ઉદ્યોગ સાહસિકતા કોને કહેવાય? એની ડેફિનેશન યાદ રાખવાની છે અને એની આટલા પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાના છે લખવા માટે. તો સ્ટુડન્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 ચાલુ કરીશું. આ યુનિટમાંથી કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ હું તમને એસાઇનમેન્ટ સ્વરૂપે આપી દઈશ, જે તમારે નોટ ડાઉન કરીને રાખવાના છે. થેન્ક યુ.